નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વાત કરવાની છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વિક્રમ ઠાકોર વિશે। તો વિક્રમ ઠાકોરના ચાહકો ફ્રેન્ડ હોય ચેનલને કરી દીજો સબસ્ક્રાઈબ, કારણ કે બધી જ અપડેટ આ ચેનલમાં મળતી રહેશે। અને વિડીયો ગમે તો એક લાઇક કરી દીજો। તો હવે વાત કરીએ વિક્રમ ઠાકોરના નવા ફિલ્મ વિશે, જેનું નામ છે હાલ ભેળો ગામડે। તો આ ફિલ્મનું અત્યારે શૂટિંગ જોરથી ચાલી રહ્યું છે અને ઘણું બધું શૂટ પણ થઈ ગયું છે। અને આ ફિલ્મ તમને દિવાળીએ 101% જોવા મળવાની છે। અને આ ફિલ્મના સ્ટારકારની વાત કરીએ તો વિક્રમ ઠાકોર તો જોવા મળવાના જ છે, સાથે સાથે જીતુ પંડ્યા પણ આ ફિલ્મમાં છે। અને મિત્રો, હિરોઈનની વાત કરીએ તો શ્વેતા સેન પણ તમને આ ફિલ્મમાં જોવા મળવાના છે। તો વાત કરીએ તો હમણાં એક શૂટિંગના ફોટા વાયરલ થયા છે, જે કમલેશ બારોટ પણ સાથે હોય છે। અને વાત કરીએ કે આપણા જે ઓલા હોય છે, જે ઘણા બધા ફિલ્મોમાં ગીત ને સોંગ ને એવું કર્યું છે, એ પણ સાથે જોવા મળશે। કૌશિક ભરવાડ પણ સાથે જોવા મળવાના છે। તો કૌશિક ભરવાડ પણ આ ફિલ્મમાં અથવા સોંગમાં પણ આવી શકે છે। પછી ગુરુભાઈ પટેલ પણ તમને આ ફિલ્મમાં જોવા મળશે। અને આ ફિલ્મનું અત્યારે શૂટિંગ થઈ રહ્યું છે। અને વિક્રમ ઠાકોરની આ નવી ફિલ્મ તમને દિવાળીના ભવ્ય તહેવારોમાં જોવા મળવાના છે। અને વિક્રમ ઠાકોરના આમાં વાળ ડુપ્લિકેટ રાખવામાં આવ્યા છે, અને એ વાળ પણ જબરજસ્ત છે। અને આ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ એક ગામડાની કહાની બતાવવામાં આવે છે। તમને ટાઇટલ પરથી જ ખબર પડી જાય છે, હાલ ભેળું ગામડે એટલે શહેર અને ગામડાની વાર્તા હોય છે। અને શ્વેતા સેનનો રોલ હોય છે ગામડાની છોકરી, અને તે પણ સારો એવો રોલ કરી રહ્યા છે શ્વેતા સેન, જે ખેડૂત એક રક્ષક ફિલ્મમાં તેમને રોલ કર્યો હતો, એવો જ આ ફિલ્મમાં પણ રોલ છે તેમનો। અને આ ફિલ્મ અત્યારે જબરજસ્ત શૂટિંગમાં ચાલી રહી છે, અને શૂટિંગ પણ સારું એવું ચાલશે આ ફિલ્મનું। અને વાત કરીએ તો વિક્રમ ઠાકોરની જ્યારે પણ ફિલ્મ આવે ત્યારે સરસ જ આવે છે, અને બહુ બૂમ પડાવતી હોય છે। તો આવા નવા ફિલ્મોની માહિતી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તો મળીએ